જો મિત્રો ગોયાવાટ ડામરવાળા નદી એટલું બધું મગા નક્ષત્રમાં પાણીનું પૂર એટલું બધું આવ્યું છે કે ના પૂછો વાત. આ બાજુ કાસલો સુધી જતું રહ્યું છે, બીજા ખેતરા બુણી ગયા. વરસાદ હજુ સદંતર ચાલુ છે, કંઈ વરસાદ બંધ રહેવાની કોઈ શક્યતા જેવું લાગતું નથી. વાદળ પણ એટલું બધું ઘેરાબંધીથી બંધાયેલું છે અને ડામરવાળા હજુ આ શરૂઆત છે. હજુ બહુ પુષ્કળ આવશે, હજુ વરસાદ પણ બહુ થઈ રહ્યો છે. તો મને નથી લાગતું કે હવે ડામરવાળો હજુ પણ આગળ ઓટેક મારે અને વધારે આવે એવું લાગે છે. અત્યારે જ હું આ નદી પસાર કરી રહ્યો હતો ત્યારે પુલ પરથી હું જોઈ રહ્યો છું કે બહુ પુષ્કળ પાણી છે. તો આ તમને પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જો મિત્રો આ બધા લોકો જોવા આવ્યા છે કે નદી એ બધી ભરચક ફૂલ આવી છે. આ પુલ પર રહીને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ સામે ડુંગર દેખાય છે, ભાથીજી મહારાજની ડુંગરી છે. વરસાદ વધારે છે એટલે કોઈ સરસ દેખાતું નથી, પરંતુ આ જોઈ શકો છો કે ડામરવાળા નદી આજે વધારે પડતી આવી છે અને વરસાદ પણ એટલો બધો પુષ્કળ ચાલુ છે. મઘા નક્ષત્રનું પાણી એમ કહેવાય છે કે બહુ મોંઘું પાણી છે. એને પાણી સંગ્રહ રાખીને પણ એનું પૂજનમાં અને એક વર્ષ સુધી પીવામાં બહુ કિંમતી છે. અમૃત જેવું મઘાનું પાણી છે. એટલો બધો મઘા નક્ષત્રમાં વરસાદ પડ્યો છે કે નદી પણ આ કિનારેથી પેલી કિનારે બે કાંઠે વહી રહી છે. તો આપ આ જોઈ શકો છો કે મઘા નક્ષત્રમાં ગમે એવો માલ હોય, ગમે એવો જીવાત હોય, પરંતુ સુધરી જતો હોય છે. પરંતુ આજે મેઘરાજા મહેર કરીને વરસી રહ્યા છે તે આપ જોઈ શકો છો. હા બહુ પોણે આવ્યો મારા. હલા ઘરમાં પહેરી ગયો કે હું હલા કાળો 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 એવું ના હલા બધા ઢોરોની સાર પકડી જાય ને તા. હા 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 હલા તમે તો પંચાયતનો સભ્ય છે હે એવો. તમે સભ્ય એટલે જાતે સરપંચ કહેવાયેલા. હા હા આ નદીની પેટ પાણી આવેલા શેરી મેં નદીની પેટ પાણી આવે છે. જોલાને બાળ ગૂઠા ગૂઠા પાણી વાગે. હા લાવડી કોતર છે. લાવડી કોતરમાં પણ હમણાં પાણી નો વધારો થઈ ગયો છે. આ લાવડી કોતર છે. લાવડી કોતરમાં પણ એટલું બધું બહુ ભારે પાણી આવ્યું છે કે જોઈ શકો છો કે પાણી ખૂબ જ પ્રમાણમાં. ખેતરોમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી, જાણે તળાવ ભરેલા હોય એવી રીતે પાણી આ જોઈ શકો છો. આ ટામેટી છે. જો મિત્રો વરસાદ રહી ગયો છે, પરંતુ મઘા નક્ષત્રમાં ખૂબ સરસ એવો વરસાદ પડ્યો છે કે આ બધું